જય મિત્રો બધાને જય માતાજી કે આજે હું યુટ્યુબની અંદર પહેલી વાર મારો ફર્સ્ટ વિડીયો આવે છે એટલે ગુજરાતીમાં કહું છું એટલે કે પહેલી વાર વિડીયો અપલોડ કરું છું અને આ વિડીયો તમારા સુધી પહોંચે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનનું બટન દબી દીજો કે ત્યાંથી કે મારો નવો વિડીયો આવે તો આપણા સુધી પહોંચી શકે અને એવી હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર ગમશે અને વિડીયો એન્ડ સુધી જોજો જય માતા. ચાલો મિત્રો અત્યારે હાલ અમે ઇતરિયા પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે અહીંયા બોર્ડ પણ છે અને મિની માઉન્ટ આબુ એટલે કે નવનાથના ધૂણા આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો અને તમે પણ જોઈ શકો. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. ચાલો મિત્ર, તમને એવું લાગતું હશે કે જૂનામાં જૂની આ એક સંસ્કૃતિ એટલે કે હડપ્પા જેવી જગ્યા હશે, પણ એ માયલું કાંઈ છે નહીં કે માત્ર ને માત્ર એક અહીંયા બેલાની ખાણ છે, તમે જોઈ શકો છો અને એ ઘણા સમયથી બંધ પડેલી છે. જોઈ શકો છો મિત્રો અહીંનો નજારો તમે જો એકદમ કે મિની માઉન્ટ આબુ હોય એવું લાગે. જો અહીંનું દ્રશ્ય એકદમ હરિયાળી જેવું મસ્ત લોકેશન છે. હાલ મિત્રો આપણે અત્યારે નવનાથ ધૂણે પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો અને દર્શન કરીને આપણે પછી ગુફાએ જઈશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાપુ આપણે અહીંયા નવનાથનો ધૂણો છે કે આના વિશે તમે બે શબ્દ કહો અમને. જય ગોરખનાથ. આદેશ આદેશ આદેશ. 10 વર્ષથી અહીંયા આવ્યો છું, 10 વર્ષથી રહું છું. વિશે પાંડવ ગુફા છે, અર્જુનેશ્વર મહાદેવ અને અહીંયા ગોરખ ધૂણો એવું વડવા ગઢિયાઓ બોલતા હતા કે મેં પૂછ્યું કે અહીંયા તો કે અહીંયા ગોરખ ધૂણો ગોરખમટી બોલે. અને એક ભાઈ ખાનાપાટના બેનું આવ્યા 10-12 4-5 વર્ષ પહેલાં અને બાપનો મૂકો હતો મને કે દાદા મારા 3 દીકરીઓ અને મારે આ એક જ દીકરો છે કે મૂંગો છે 65 વર્ષનો છોકરો. મેં બેન હું તો બધા પોળે છું અને અહીંયા નોકરી કરું છું, કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર પડતી નથી. પણ દાદાને બધા બેવા બહેનો કીધું, દીકરીઓને બધા બેઠા 9 વખત આદેશ 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 બોલ્યા. ત્રીજે વરે એ છોકરો બોલતો થયો, એના ભાઈઓ પરિવારોએ આ બધું એને 2 લાખ રૂપિયા વાપરીને એના ભાઈઓ પરિવાર સુરત રહે. એ લોકોએ 10-20 જણા મને કે આમ કરવું જ નહીં કરો, પેલું કરે ગોરખનાથ. આદેશ આદેશ આદેશ. જય ગોરખનાથ. કે હાલ અત્યારે આપણે બધે દર્શન કરી લીધા છે અને 12-12:30 એવું થઈ ગયું છે તો આપણે અત્યારે નાસ્તો કરી લેવી. ચાલો મિત્રો. And I find myself wondering what did happen to the last 10. કે
હાલ મિત્રો અત્યારે અમે ગુફાએ પહોંચી ગયા છીએ, તો અહીંનું તમે દ્રશ્ય જોઈ શકો છો કે નજારો પણ. હાલ આપણે અત્યારે કારવેશ્વર મહાદેવ આવી ગયા છીએ, તો એના દર્શન આપણે કરીશું. અત્યારે ગુફાએ પહોંચી ગયા છીએ અને અહીંનો કંઈક નજારો આવો છે, જોઈ શકો છો તમે. તો ચાલો ગુફાની અંદર જઈએ આપણે. ગુફાની અંદર અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંનો પહાડ તમે જોઈ શકો. અત્યારે ગુફાની અંદર આવી ગયા છીએ અને ગુફાની અંદર એક પણ ધૂણો છે, તો એ હાલ તમે જોઈ શકો છો કે અહીંયા ધૂણાની જગ્યા પણ છે. જૂના જમાનાનું છે આ બધું પણ. આ ખંભાળાની ચાલેમન ગુફા છે. અહીંયા લેરાના દાદા ચમાડીથી સમાધિ લીધી. સમાધિ લઈને ચરખા એક બેન માનતા લઈને આવતા હતા. એ માનતા પૂરી કરીને માનતા બેનને પૂરી થઈ ગઈ અને લીલવડા બંડી અને લાકડી મૂકીને પછી આ ખંભાળા આવીને વીવડો ગાળીને હાથે પાણી પીને પછી આ ગુફા છે, આ ગુફાની અંદર લુપ્ત થઈ ગયા. વાસણા બધા પીડ્યા છે. મિત્રો આપણે અત્યારે ગુફાની અંદર આવી ગયા છીએ. ગુફાની અંદર પ્રવેશ કરતા કે હાલ મહાકાળીનું મંદિર છે, તો આપણે એના પહેલા દર્શન કરીશું. તો હાલ ગુફા છે, ગુફાની અંદર આપણે જોઈએ શું છે બધું. હાલે મોબાઈલ બેન પહેર્યો સાંઈથી. કે અહીંયા જ તે હા મેરી આવડો એટલે બંધ કરી દીધેલું છે કે ચાલો મિત્રો, હું એવી આશા રાખું છું કે તમને અમારો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. અને જો આ વિડીયો અમારો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ ઘંટડી તો ખાસ દબી દેવી કે તમારા સુધી અમારો નવો વિડીયો આવે તો નોટિફિકેશન આવી જાય. અને હવે એક નવો વિડીયો આપણે બનાવી ત્યાં સુધી રાહ જુઓ. જય માતાજી ત્યાં સુધી.